આજે આપણે બનાવીશું હોટેલ સ્ટાઇલ સંભાર, જે આપણે ઇડલી, વડા કે પછી ઢોસા સાથે સર્વ કરીએ છીએ અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે બનાવીને આ રેડી કરેલો છે. તેના માટે મેં અહીંયા 6 લોકોને થાય તેટલી કન્સિસ્ટન્સીમાં રેડી કરેલો છે. તે પ્રમાણે આ દાળનું માપ છે. એના માટે મેં અહીંયા પોણો કપ તુવેરની દાળ છે, 2 ચમચી અડદની દાળ છે, 2 ચમચી મસૂરની દાળ છે અને 2 ચમચી મગની મોગર દાળ લીધેલી છે. આ બધી દાળને સરસ મિક્સ કરીને આપણે 4-5 પાણીથી સરસ ધોઈને સાફ કરી લેવાની છે. આ પાણીને આપણે કાઢી લેવાનું છે 4થી 5 વાર. આ રીતે પાણી બદલાવતા 5 વાર દાળને ધોઈ લેવાની છે. ત્યાર પછી મેં આ કુકરમાં એને સાફ કરીને ધોઈને એડ કરી છે અને ઉપર મેં અહીંયા 1.5 ઇંચ પાણી આવે તે રીતે પાણી એડ કરીને એમાં સહેજ હળદર, મીઠું અને 2 ટીપા તેલ નાખ્યું છે, તેથી દાળ ઉભરો નહીં આવે અને આપણે 1 સીટી બોલે એટલે દાળને ધીમો ગેસ કરી કાઢવાનો છે. ત્યાર પછી મેં આ થોડા વેજીટેબલ્સ લીધેલા છે, જે તમે તમારા જે પસંદ હોય એ પ્રમાણે તમે ચૂઝ કરી શકો છો વેજીટેબલ્સ. એમાં મેં અહીંયા સરગવાની શીંગો લીધેલી છે, 2 દૂધી છે, બટાકું છે, ડુંગળી છે અને ત્યાર પછી 1 રીંગણ લીધેલું છે અને ટમેટાં લીધેલા છે અને આદુ મરચાં લીધેલા છે. સૌપ્રથમ આપણે એક કઢાઈમાં મેં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખેલું છે અને તે તેલ આવી જાય એટલે એમાં રાઈ મેથી, આખું જીરું અને હિંગ એડ કરેલા છે અને ત્યાર પછી મેં આમાં ડુંગળી જે ચોપ કરીને રાખેલી છે તેને મેં એડ કરી દીધી છે અને આ ડુંગળી સરસ થોડી ગુલાબી રંગની થાય એટલે આ બધા વેજીટેબલ્સ છે તે મેં કાચા જ સમારીને લીધેલા છે, તેને મેં આમાં એડ કરેલા છે અને આ બધા વેજીટેબલ્સને સરસ આપણે મિક્સ કરીને ઓઇલમાં આપણે 2 મિનિટ માટે ઢાંકીને આપણે આને કૂક થવા દેવાના છે સરસ રીતે. અને તમે આમાં જોઈ શકો છો સ્વાદ પ્રમાણે નમક આપણે એડ કરવાનું છે અને આ રીતે થોડા સતળાઈ જાય એટલે આપણે ઓઇલમાં ત્યાર પછી આપણે ઢાંકણ બંધ કરીને આને 2 મિનિટ માટે, અને આમાં મેં સૂકા લાલ મરચાં અને તેજપત્તાને એડ કરેલું છે સાથે. અને ત્યાર પછી થોડા સબ્જી સતળાઈ ગયા એટલે મેં અહીંયા એક ઢાંકણ બંધ કરીને 2 મિનિટ માટે આપણે એને કૂક થવા દેવાના છે સરસ રીતે. અને 2 મિનિટ મારી અહીંયા થઈ ગઈ છે. તમે આમાં જોઈ શકો છો કે હવે મારા વેજીટેબલ્સ ઓલમોસ્ટ કૂક થઈ ગયા છે. તો મેં આમાં મીડિયમ સાઇઝનું ટમેટું લીધેલું છે, તેને મેં ચોપ કરીને રાખી લીધું છે અને હવે આપણે આની અંદર એડ કરવાનું છે અને ત્યાર પછી આપણે એને થોડું વાર કૂક થવા દઈશું. એને બહુ ટાઈમ નહીં લાગતો કૂક થતાં. તો આપણે આમાં મસાલા એડ કરીશું. તેમાં મેં 2 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર મોટી અને ત્યાર પછી મેં આમાં 2 ચમચી સંભાર મસાલો એડ કરેલો છે અને આપણે આ બધા મસાલા જે લીધેલા છે તેને આપણે આ વેજીટેબલ સાથે મિક્સ કરવાના છે ચમચાની મદદથી, તમે જોઈ શકો છો. અને થોડી વાર આને આપણે કૂક થવા દેવાના છે. આ સરસ કૂક થઈ જાય એટલે આમાં આપણે થોડી વાર પછી પાણી એડ કરવાનું છે અને પાણી એડ કરવાથી તે આ બધા વેજીટેબલ્સ કે મસાલા આપણા બળતા નથી, એટલે કે દાજી નથી જતા અને સુગંધ સરસ આવે છે અને સરસ કૂક થઈ જાય છે મસાલા આપણા. તમે આમાં જોઈ શકો છો કે હવે આપણા મસાલા સરસ કૂક થઈને વેજીટેબલ સાથે મિક્સ થઈ ગયા છે અને તેલ સરસ છૂટું પડી ગયું છે. ત્યાર પછી આપણે આમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને તેને થોડી વાર માટે આપણે કૂક થવા દેવાનું છે. થોડી વાર પછી તમે જોઈ શકો છો ઉપર તેલ સરસ છૂટું પડી જાય છે અને પાણી આપણું કૂક થાય છે. તો હવે આપણે જે દાળ છે બાફેલી તેને મેં બ્લેન્ડર મારી દીધું છે અને આની અંદર એડ કરી દીધી છે સરસ રીતે. હવે આપણે આને કૂક થવા દેવાનું છે 2 મિનિટ માટે, જેથી દાળ રહી તેનામાં સરસ મસાલા બધા મિક્સ થઈ જાય વેજીટેબલ સાથે. અને ત્યાર પછી મેં આમાં 1 ચમચી ગોળ અને 1 ચમચી આંબલીને પલાળીને રાખેલા હતા પાણીમાં. તે પાણી મેં અડધો કલાક પહેલાં અને હવે ગાળીને મેં આની અંદર
પાણી એડ કરી દીધું છે અને હવે આપણે 2 મિનિટ માટે આ સંભારને ઉકાળી લીધો છે. હવે આપણો સંભાર અત્યારે બનીને સરસ રેડી થઈ ગયો છે. છેલ્લે મેં અડધું લીંબુનો રસ એટલે કે અડધી ચમચી હશે એ પ્રમાણે રસ મેં આમાં એડ કરી દીધો છે અને આપણો આ સંભાર બનીને સરસ રેડી થઈ ગયો છે. તમે આ સરસ હોટલ જેવો સંભાર બનીને આપણો રેડી થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.